લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, કારતક વદ દસમ ગુરુવાર, તારીખ 7/12/2023. આજના સૂર્યોદયનો સમય સવારે 7:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે ને એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ માનશો તો જરૂર ફાયદો થશે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકોની જીભ પર સરસ્વતી બિરાજતા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે શરૂ કરેલા કામમાં કોઈ વિઘ્ન આવે ને તો એ વિઘ્ન એની જાતે જ ભગવાનની કૃપાથી દૂર થતું દેખાય છે. આજે ભગવાનના આશીર્વાદથી દરેક વિઘ્ન આપણે પાર કરી શકીએ. આજે આપણું જીવન આપણે જીવવા જેવું લાગે અને ચોક્કસ આજે ભગવાનના આશીર્વાદ જરૂરથી મળતા રહે છે. મિત્રો, આજે આરોગ્ય સાચવજો. આરોગ્યમાં કંઈક નાની મોટી તકલીફો ઊભી થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટે દિવસ સારો. પણ વૃષભ રાશિવાળાને છે ને આજે જાણે પેલો માનસિક થાક લાગતો હોય ને એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આપણને એમ લાગે કે ભાઈ હું માનસિક રીતે થાકી ગયો છું, આજે મારે કોઈ કામ કરવું નથી, કામોથી દૂર રહેવાની ઈચ્છા થાય. વૃષભ રાશિવાળા માટે આજે અગત્યનું કામ આગળ વધારવા માટે કોઈકનો સારો સાથ મળી જાય અને કામ આગળ વધારી શકાય. મિથુન રાશિવાળા માટે આજે થોડુંક સાચવીને ચાલવું જરૂરી છે. આજે તમારા દુશ્મન, તમારા હરીફો તમને પાછા પાડવા માટે બધા જ પ્રકારની કોશિશો કરી શકે છે. આ કારણોસર તમારી માનસિક મૂંઝવણ વધતી દેખાય છે. આજે છે ને દરેક કાર્યમાં જે કંઈ પણ સારા પરિણામની આશાઓ આપણે રાખીએ જ ને એ થોડી વિલંબિત થતી દેખાય. એટલે ધીરજ ખોઈ નહીં બેસતા. પરિણામ સારું મળવાનું છે પણ થોડા વિલંબથી. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. પણ મિત્રો, તમારે પણ તમારા ધીરજની કસોટી પર પાર ઉતરવું પડે. તો આજે ધીરજ રાખજો, ક્યાંય પણ ધીરજ ખોવાની નથી. આજે કોઈ કામ થાય, આપણને કોઈ સારી આવક મળતી દેખાય, આપણે સારું પરિણામ મળતું દેખાય અને એમાં જો વિલંબ થાય ત્યારે આપણે ધીરજ ખોઈ બેસીએ. તો આજે ચોક્કસ ધ્યાનમાં રાખવાનું છે અને ધીરજ ખોવાની નથી. સિંહ રાશિવાળા છે ને આજે પોતાના આર્થિક પાસા પર ખૂબ પકડ રાખવાની છે. મિત્રો, આજે ઘણા બધા દિવસથી ઘણા બધા પૈસાઓ ખર્ચાય છે, એ રોકવાની જરૂરિયાત છે. એની પર ધ્યાન અવશ્ય આપો. આજે તમે આ પ્રયત્ન કરશો ને તો ચોક્કસ આ પ્રયત્નનું મીઠું ફળ તમને મળે અને બચત વધારી શકાય. આજની દરેક કામગીરી સારું ફળ આપનારી સાબિત થાય. પણ મિત્રો, તમારે પણ તમારા આરોગ્યની સાચવણી જરૂરી દેખાય. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. ઘણા બધા દિવસથી આપણે જે પેલા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી રહ્યા છીએ એમાંથી બહાર નીકળવાનો એક સુંદર અવસર આજે તમને મળતો દેખાય છે. આ અવસરને ચૂકતા નહીં, એને ઝડપી લેજો અને આ સમસ્યાઓમાંથી બને એટલા જલ્દીથી બહાર નીકળો. આજે બચત વધારવા પર ધ્યાન આપશો તો આગળના ભવિષ્યમાં સારો ફાયદો થાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે જે દિવસ સારો પણ સમજણ વધારવાનો. મિત્રો, આજે તમારે તમારા કર્જામાંથી મુક્ત થવાની યોજના બનાવવાની છે
અને આ બનાવશો તો જ તમને નજીકના ભવિષ્યમાં સારો ફાયદો મળે. આજે પણ ખર્ચાઓ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી દેખાય. આજે કોઈ સામાજિક પ્રસંગથી ઘણો આનંદ મેળવી શકાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના અધૂરા અટકેલા કામો ધીરે ધીરે આગળ વધતા દેખાય છે. એનાથી સારો લાભ મળતો દેખાય છે. આજના કરેલા પ્રયત્ન ખૂબ સારા પરિણામ આપી જાય. મિત્રો, આજે કોઈ જૂના સ્નેહીથી મિલન થાય ને એ મિલન તમને આનંદ આપે. ધનરાશિ વડે આજે થોડા સજાગ રહેવાનું છે. આજે હાથમાં લીધેલા કામ અધૂરા ન રહી જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે જે લોકો પ્રેમમાં જોડાયેલા છે એ લોકો માટે થોડીક તકલીફનો દિવસ દેખાય છે. આજે કંઈ નારાજગી થાય, પ્રેમી સાથે મનમોટાવ થાય, વાદ વિવાદ થાય, ડરવાનું નથી. પ્રેમમાં જ આ બધી વસ્તુ શક્ય છે, બીજે ક્યાંય નહીં. બરાબર. આજે કોઈ નાનકડો પ્રવાસ કરો તો ચોક્કસ લાભ થાય. મકર રાશિવાળા માટે આજે નોકરી ધંધાની બાબતમાં થોડી સાવચેતી જરૂરી દેખાય છે. કોઈ કામ અટકે, કોઈ વેપારિક કામમાં અડચણ આવે, પૈસા અટકી જાય, આના કારણે આપણી મનોવ્યથા વધતી દેખાય છે. પણ થોડી ધીરજ અને સાચવીને ચાલવાથી આ કાર્યમાંથી મુક્ત થઈ શકીએ અને સારું પરિણામ ચોક્કસ મેળવી શકીએ. મિત્રો, આજે સ્નેહીનો સાથ માંગી લેજો, ચોક્કસ મળશે અને ચોક્કસ તમને કામમાં સરળતા થશે. કુંભ રાશિવાળા માટે પરિસ્થિતિ બદલાતી દેખાય છે. આજે ચિંતાના વાદળો ધીરે ધીરે હટતા દેખાય છે. મિત્રો, આજે તબિયત સુધારવાની પ્રક્રિયાઓ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આજે સાત્વિક વાંચન વધારશો ને તો પણ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. મીન રાશિવાળા માટે આજે થોડું સંભાળવાનું છે. મિત્રો, આજે તમારી માનસિક વ્યગ્રતા વધતી દેખાય અને જ્યારે આપણામાં વ્યગ્રતા વધે ને ત્યારે આપણે ખોટા કામ કરીએ, ખોટા નિર્ણય લઈએ. તો આજે આ બાબત પર ચોક્કસ સાવધાની રાખજો. આજે વાદ વિવાદથી દૂર રહેજો અને ખાસ અગત્યનો નાણાકીય પ્રશ્ન આજે ખૂબ સંભાળીને તમારે ટેકલ કરવાનો છે. એમાં કોઈ ખોટો નિર્ણય ન લેવાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજના સુવિચારમાં આપણે માને યાદ કરવાની છે. આપણે ઘણી વખત માતાને તરછોડીએ, જેનું અપમાન કરીએ છીએ, એની ગણના નથી કરતા. અને તમને ખબર છે કે પ્રભુને પણ અવતરવું પડે છે ને આના કારણે માની ગોદમાં રમવું પડે છે. માં એ તો માં છે, બધાને જ ત્યાં વિરમવું પડે. માનું અપમાન ક્યારેય નહીં કરતા. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. આજની વૈદ્યકીય સલાહમાં કમરનો દુખાવો જેને કાયમ રહેતો હોય ને એ લોકોએ થોડોક અજમો ને ગોળ ભેગા કરીને ખાઈ જવો જોઈએ અને પાણી પીવું જોઈએ. એની પર હૂંફાળું થોડા દિવસ કરશો તો કમરનો દુખાવો મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આખા દિવસમાં જે કામ અઘરું લાગે ને તેને આજે જ કરી નાખવાનું, એને કાલ પર નહીં લઈ જવાનું. કારણ કે અઘરું કામ કરવામાં શક્ય છે 1-2 દિવસ લાગે. તો આજે શરૂ કરશું તો કાલે પતી જશે, કાલે કરશું તો પરમ દિવસે પતે ને. તો અઘરું કામ આજે શરૂ કરીને એને પૂરું કરી દેવાનું. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.